મિત્રો સીસી 2024 ની પરીક્ષામાં પૂછાયેલો એવરેજ ચેપ્ટરનો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે જો 7 અવલોકનની સરેરાશ 21 હોય જ્યારે દરેક અવલોકનમાં ક્રમિક રીતે સી ઉમેરવામાં આવે તો સરેરાશ 28 થાય છે તો સી નું મૂલ્ય શું? મિત્રો આ પ્રશ્ન સોલ્વ કરવા માટે તમને શું ખબર હોવી જોઈએ? તમને એવી ખબર હોવી જોઈએ કે અવલોકનોમાં તમે જે ફેરફાર કરો એ સરેરાશમાં પણ થાય. તમે ઊંધું વિચારો કે સરેરાશમાં જે ફેરફાર થયો હશે એ અવલોકનોમાં થયેલા ફેરફારના કારણે હશે. હવે અહીંયા આપણને કહ્યું છે કે દરેક અવલોકનમાં સી ઉમેરવામાં આવે છે એના કારણે સરેરાશ 21 માંથી 28 થઈ જાય છે. હવે દરેક અવલોકનમાં સી ઉમેર્યો એનો મતલબ કે સરેરાશમાં પણ સી ઉમેરાયો હશે. તો 21 માં હું સી ઉમેરું 28 થઈ જાય તો સી ની કિંમત 21 ને 7 28 થાય તો સી બરાબર 7 હોય. આ આપણો ઓપ્શન સી ની અંદર આપેલો છે. મિત્રો જો તમે આવનારી સીસી પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો હું આપની માટે લઈને આવી રહ્યો છું ગણિત અને રીઝનિંગની સંપૂર્ણ ફ્રી બેચ, એ પણ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આ બેચની અંદર જોડાવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલને. આભાર.